હેલો મિત્રો, જય માતાજી, જય મા મેલડીમાં। તો આજના અમારા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને અમારે આજે જવાનું છે નવા બંદર ગામમાં। તો નવા બંદર ગામનો નજારો બતાવીશ। પહેલાં દર્શન કરશું માતા મેલડીના। આપણે કરી લીધા માતા મેલડીના દર્શન ને માના આશીર્વાદ લઈને હવે જવાનું છે આપણે નવા બંદર મુકામ ઉપર। તો આ વિડીયો એન્ડ લગન જોજો બધા મિત્રો। તો આપણે પહોંચી ગયા છે હોટલે પીધી પછી ચા। હવે જવાનું છે આપણી ગાડી તરફ। આપણી ગાડી આપણે આ બોલેરો લઈને જ જવાનું છે ઉના, નવા બંદર ઉના। હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે અત્યારે બેડિયા પાદરમાં હોટલે ચા પાણી પીવા। તો ચાલો આજે તમને મેલડી માને દર્શન કરાવું। આપણું રાખેલું હતું લોકેશન નવા બંદર ગામ। તો મિત્રો આપણે નવા બંદર ગામમાં પહોંચી ગયા છો। તો સાથે તમને દરિયાકાંઠાનો નજારો બતાવીશ। દરિયાકાંઠો થોડોક અહીંથી દૂર છે, પણ આપણા પાસે કોઈ ગાડી કે કોઈ ફોર વ્હીલ નથી, એટલે આપણે સ્પેશિયલ એક ગાડી અહીંથી લઈને જવાની છે। તો ચાલો એ ગાડી બતાવું ને આપણે દરિયાકાંઠાની મોજ થોડીક માણશી અને સાથે તમને દરિયાકાંઠાનો નજારો બતાવું। જો આપણે આ ગાડી લઈને જવાની છે દરિયાકાંઠે। હેલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે દરિયાકાંઠે। તો તમે જોઈ શકો છો દરિયાકાંઠાનો નજારો। તો ચાલો તમને બતાવું। આ એક પ્રખાતની જટ્ટી બનાવેલી છે, તમે જોઈ શકો છો। આ સામો છે દરિયો, સામે છે ઘણી બધી બોટો પણ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તમને નવા બંદરનો નજારો બતાવ્યો, તમને જટ્ટીનો બતાવ્યો નજારો, બોટો બતાવી। આ પહેલો મારો બ્લોગ વિડીયો છે। આજ મંગળવાર છે ને જો બ્લોગ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। અમારી આઈડીમાં નવા હોય તો અમારી આઈડીને ફોલો કરજો। આવા જ મિની બ્લોગમાં પાછા ફરીથી મળશું। તો બધા મિત્રોને જય માતાજી, જય મા મેલડી।